અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા પ્રથમ વખત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી ₹5 કરોડની ગ્રાન્ટ અમરેલી એપીએમસીને અપાવતા અમરેલીનું આધુનિક માર્કેટયાર્ડ હવે વધુ સુવિધાસભર બનશે। જોઈએ સમગ્ર મામલો આ અહેવાલમાં। વર્ષ 2017 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મુકાયેલ અમરેલીનું આધુનિક એપીએમસી 80 વીઘા જમીનમાં પથરાયેલું છે। અમરેલી એપીએમસીમાં અમરેલી સિવાય આસપાસના જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પણ પોતાની જણસો વેચાણ માટે આવે છે અને જેના કારણે આ માર્કેટ યાર્ડ હવે વધુ 40 વીઘા જમીનમાં વિસ્તારવામાં આવી રહ્યું છે। માર્કેટિંગ યાર્ડમાં અંદાજિત 13 કરોડના ખર્ચે 2 લાખ ચોરસ ફૂટનો વિશાળ શેડ બની રહ્યો છે। ત્યારે અમરેલી એપીએમસીમાં આવતા ખેડૂતોની સુવિધામાં વધારો થાય તે માટે અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં નાયબ કૌશિક વેકરિયાએ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી અમરેલી એપીએમસીને 5 કરોડની ગ્રાન્ટ અપાવી છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે ખેડૂતો માટે કામ કરી રહી છે, આ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી પ્રથમ 1 કરોડની ગ્રાન્ટ સજેસ્ટ કર્યું કે એપીએમસી અમરેલી માટે આ ગ્રાન્ટ આપવી જોઈએ, જેથી કરીને એપીએમસીમાં જે રીતના કામો થઈ રહ્યા છે ક્વોલિટી સાથે થઈ રહ્યા છે। અમરેલી એપીએમસીમાં 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવતા હવે આધુનિક યાર્ડ અત્યાધુનિક બનશે। અમરેલી એપીએમસીના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેક્ટર પીપી સોજિત્રાએ જણાવ્યું હતું કે અમરેલીના રાજકીય ઇતિહાસમાં કોઈ ધારાસભ્ય કે સાંસદ દ્વારા ખેડૂતોની આ સંસ્થા માટે આટલી મોટી રકમ ફાળવી નથી। અમરેલી એપીએમસી આજથી 9 વર્ષ પહેલા 17/9/17 માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમે ઉદ્ઘાટન કરેલું, ત્યારે આ 80 વીઘા જમીનમાં 100 કરોડના ખર્ચે અમે આ યાર્ડ ઊભું કર્યું હતું। હાલ જૂનાગઢ, ભાવનગર અને અમરેલી 3 જિલ્લાનું મુખ્ય યાર્ડ છે આ। અમરેલી એપીએમસીમાં મગફળી, કપાસ, ઘઉં, બાજરી જેવી ખેત જણસોની હરાજી તો થાય જ છે, પરંતુ હવે આગામી દિવસોમાં લાલ મરચા, ડુંગળી તેમજ લસણની લેવેચ પણ અહીં મોટા પ્રમાણમાં શરૂ થશે, જેના કારણે ખેડૂતો અને વેપારીઓને પણ મોટો ફાયદો થશે। એનાથી મુખ્ય ફાયદો તો ખેડૂતને અને વેપારી લેનાર વેચનાર બંનેને ખૂબ ફાયદો થશે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે એક નવો શેડ બની રહ્યો, એ સિવાય કૌશિકભાઈ યંગ નેતા છે એટલે એની ગ્રાન્ટ આવી એટલે લોકોને વેપારની અંદર માની લ્યો કે અહીંયા આપણે સારા મશીનોની જરૂર છે, સારા શોર્ટેજ પ્લાનની જરૂર છે, કોલની જરૂર છે, ખેડૂતો માટે વેરહાઉસ તો છે જ ઓલરેડી, પણ છતાં આગળ જે આ શેડની ને એવી સુવિધાઓ છે એ ખૂબ વધશે। અમરેલી એપીએમસી હવે 80 વીઘામાંથી 120 વીઘા જમીન પર કાર્યરત થઈ રહ્યું છે, ત્યારે ધારાસભ્ય કૌશિક વેકરિયા દ્વારા અપાવવામાં આવેલા 5 કરોડની આ ગ્રાન્ટ એપીએમસીની સુવિધાઓમાં પણ જબરો વધારો કરશે। જે અમરેલી માર્કેટ યાર્ડ નવનિર્મિત જે બન્યું છે એના અંદર ખેડૂતોને લગતી શેડ, રસ્તાઓ માટેની સુવિધા માટે ₹5 કરોડની માતબર રકમની મોટી ગ્રાન્ટ ફાળવવા બદલ સમસ્ત ખેડૂત પરિવાર વતી અમે આભાર માનીએ છીએ। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી।